જામ્યો શિયાળો. ઉત્તર ભારતની હિમવર્ષાની અસરથી ગાંધીનગર બન્યું ઠંડુગાર. હવે ઠંડીનો કાતિલ રાઉન્ડ શરૂ થશે. ગુજરાતમાં ઠંડી ધીમે ધીમે જમાવટ કરી રહી છે. હાલ રાજ્યમાં મોડી રાત્રે અને વહેલી સવારે જ ઠંડીનો ચમકારો અનુભવાય છે. 8 શહેરોમાં સરેરાશ લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. 11.8 ડિગ્રી સાથે ગાંધીનગરમાં સૌથી વધુ ઠંડી હતી. ગાંધીનગર 11.8 ડિગ્રી સાથે ઠંડુગાર તેમજ અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું તો કેશોદમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું. ડીસામાં 14.3, વડોદરામાં 14.8, નલિયા અને અમરેલીમાં 15.2 ડિગ્રી તાપમાન નોંધાયું. અત્યારે ઉત્તર ભારતના પહાડી વિસ્તારો પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, ત્યારે બરફવર્ષા ચાલુ થઈ ગઈ છે. તેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2-3 દિવસમાં તાપમાનમાં વધુ ઘટાડો થશે અને હવે રાજ્યમાં કાતિલ ઠંડી પડવાનું શરૂ થશે. એટલે ગુજરાતીઓ કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો. ગુજરાત યુનિવર્સિટીમાં ફરજિયાત હેલ્મેટના અમલનો થયો ફિયાસ્કો. રાજ્યમાં વધતા જતા અકસ્માતને લઈ હાઈકોર્ટ દ્વારા હવે સરકારી કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં હેલ્મેટ પહેર્યું હોય તેવા જ બાઇક ચાલકોને પ્રવેશ આપવા આદેશ કરાયો છે. કાયદાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ કરાયો છે. પરંતુ સરકારી કચેરીઓ હોય કે કોલેજ, બધા જ હાઈકોર્ટના આદેશને ઘોળીને પી ગયા છે, કેમ કે ક્યાંય ફરજિયાત હેલ્મેટનો અમલ થતો નથી. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં પણ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ હેલ્મેટ વગર બિંદાસ પ્રવેશ કરી રહ્યા હતા. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને ન તો કોઈ રોકનારું હતું, ન તો કોઈ ટોકનાર હતું. વિદ્યાર્થીઓ હોય કે પ્રોફેસર, અન્ય કોઈ કોલેજ કર્મીઓ તમામ હેલ્મેટ વગર જ દેખાયા. નવાઈની વાત તો એ છે કે હેલ્મેટ ફરજિયાતના અમલથી ગેટ પર સિક્યુરિટી ગાર્ડ જ અજાણ જોવા મળ્યા. જ્યારે હેલ્મેટ કેમ નથી પહેર્યું તે અંગે સવાલ કરતા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓએ હેલ્મેટ નહીં પહેરવાના હજારો બહાના આપ્યા. આ રીતે ગુજરાત યુનિવર્સિટીમાં હેલ્મેટના અમલનો ફિયાસ્કો થયો છે. સુરતીઓ ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો તો લાયસન્સ થશે રદ. 700 લોકો દંડાયા. સુરતીઓ ટ્રાફિકના નિયમો પાળવાની આદત બનાવી લેજો, નહીતર લાયસન્સ રદ થઈ જશે. ટ્રાફિકના નિયમો ન પાળતા વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે. સુરત ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં જોવા મળી. પોલીસે નિયમોનો ભંગ કરતા 400 જેટલા વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા આરટીઓને રિપોર્ટ કર્યા. નો એન્ટ્રીમાં પ્રવેશ કરતાએ દારૂનો નશો કરી વાહન હંકારતા ચાલકો સામે કાર્યવાહી કરવા રિપોર્ટ કરાયો. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન 700 જેટલા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરાઈ. રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરાઈ. બીજી તરફ સુરત પોલીસ કમિશનર પણ ટ્રાફિક સમસ્યા નિવારવા જાતે રોડ પર ઉતર્યા. પોલીસ કમિશનરે અધિકારીઓના રોડ પર જ લીધા ક્લાસ. ટ્રાફિક સર્કલનો ટૂંકા કરવા પોલીસે કમિશનરને આદેશ આપ્યા. રોડ પરના દબાણો દૂર કરવા પણ અપીલ કરી હતી. આ તરફ સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં પણ ફરજિયાત હેલ્મેટના નિયમોનો ઉલાળ્યો થયો. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને હેલ્મેટ ફરજિયાત પહેરવા આદેશ કરાયો. ત્યારે વિદ્યાર્થીઓમાં હેલ્મેટ પહેરવા અંગે ખુદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રસ્તા પર ઉતર્યા. વાઇસ ચાન્સેલર કિશોરસિંહ ચાવડાએ યુનિવર્સિટીના ગેટ પર ઉભા રહી વિદ્યાર્થીઓને હેલ્મેટ પહેરવા સમજાવ્યા હતા. કેમિકલ માફિયાઓના ત્રાસે સુરતની ઉધનાની ખાડી બની ગઈ છે ઝેરી. સુરતના ઉધનામાં ખાડીમાં ઝેરી કેમિકલ યુક્ત પાણી છોડવાને લઈને વિવાદ ઉભો થયો છે. ઉધના ભાજપના કોર્પોરેટર સોમનાથ મરાઠાએ આરોપ લગાવ્યો છે કે પાલિકાના ઉધના ઝોનના અધિકારીઓની મિલીભગતથી ખાડીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે. મનપાએ 105 યુનિટ ધારકોને નોટિસ આપી છે. તેમ છતાં કેમિકલ યુક્ત પાણી ટ્રીટ કર્યા વગર જ બારોબાર છોડી દેવાતું હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે પાલિકાએ પ્રદૂષણ ફેલાવનાર સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે. ઉધના ઝોનમાંથી આવા 140 યુનિટ ધારકો મળી આવતા તમામને નોટિસ ફટકારાઈ, જ્યારે 42 એકમોને સીલ કરવામાં આવ્યા. જોકે કોર્પોરેટરે જવાબદાર અધિકારી સામે પણ કાર્યવાહીની માંગ કરી છે. દિવાળીના 20 દિવસના વેકેશનમાં ગુજરાતના પ્રવાસન સ્થળો પ્રવાસીઓથી છલકાયા. 61 લાખથી વધુ પ્રવાસીઓ પહોંચ્યા. દેશ વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો પ્રત્યે અનેરું આકર્ષણ છે. દિવાળીના 20 દિવસના વેકેશન દરમિયાન ગુજરાતના પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓથી છલકાયા છે. માત્ર 15 દિવસમાં જ 61 લાખથી વધુ પ્રવાસીઓએ વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી, જેથી પર્યટન સ્થળોની તિજોરી છલકાઈ છે. આ વર્ષે દિવાળીની રજાઓ દરમિયાન તારીખ 26 ઓક્ટોબરથી 15 નવેમ્બર 2024 સુધી 20 દિવસના સમયગાળામાં રાજ્યના 16 પ્રવાસન આકર્ષણો અને યાત્રાધામની 61,70,716 લોકોએ મુલાકાત લીધી. ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અને મંદિરોમાં સૌથી વધુ દ્વારકામાં 13 લાખથી વધુ લોકો દર્શનાર્થે આવ્યા હતા. 20 દિવસમાં કેવડિયામાં 4.90 લાખ પ્રવાસી, પાવાગઢમાં 8.92 લાખ, અંબાજીમાં 12.8 લાખ, સાસણમાં 1.13 લાખ, સોમનાથ મંદિરે 8.66 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી. તો કચ્છના રણોત્સવમાં 2023-24માં 7.42 લાખ પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી છે. અંકલેશ્વરમાં ઝીપલોક બેગમાં ડ્રગ્સની હેરાફેરી કરતા 3 આરોપીઓની ધરપકડ. ઉદ્યોગનગરી અંકલેશ્વરમાંથી ફરી એકવાર નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો. અંકલેશ્વરના વિવિધ ઔદ્યોગિક એકમોમાંથી ડ્રગ્સ ઝડપાયા બાદ હવે કારમાં ડ્રગ્સની હેરાફેરી કરતી હોવાનું બહાર આવ્યું છે. અંકલેશ્વરથી પોલીસે ડ્રગ્સ સાથે 3 શખ્સોની ધરપકડ કરી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ₹7 લાખથી વધુની કિંમતના એમડી ડ્રગ્સના જથ્થા ધરપકડ કરી. આ મામલામાં પોલીસે ₹11 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. નેશનલ હાઈવે નંબર 48 પર ઉછાલી ગામ નજીક વોચ ગોઠવી હતી.
આ દરમિયાન બાતમીવાળી ઇકો કાર આવતા તેને અટકાવી તપાસ કરતા અંદરથી ડ્રગનો ₹7 લાખની કિંમતનો 70.600 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો. આરોપીઓ ઝઘડિયાના રાજપારડી ખાતે રહેવાસી છે. આરોપીઓ ડ્રગ્સ જીપલોક બેગમાં પેક કરી વેચાણ અર્થે લઈ જતા હોવાનું બહાર આવ્યું છે. આરોપીઓ ડ્રગ્સ ક્યાંથી લાવતા હતા તે સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. દ્વારકામાં પતિએ પત્નીના પ્રેમીની કરી હત્યા. ભાણિયાને જ કૌટુંબિક મામી સાથે થઈ ગયો હતો પ્રેમ. દ્વારકામાં પતિ પત્ની અને વો કિસ્સાનું કરુણ અંજામ આવ્યો છે. મામાએ ભાણેજની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. કલ્યાણપુર પોલીસે હત્યારા મામાની ધરપકડ કરી છે. આરોપી ચંદ્રસિંહ રતુભા જાડેજાને રાવલ ગામ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો. કિસદળ ગામમાં 33 વર્ષીય વિરમદેવસિંહ નામના યુવાનની હત્યા કરવામાં આવી. માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી ચંદ્રસિંહ જાડેજાની પત્ની સાથે મૃતક યુવક વિરમદેવસિંહના પ્રેમ સંબંધ હતા. આ અંગેની કૌટુંબિક મામાને જાણ થતા મૃતક ચંદ્રસિંહને વારંવાર સમજાવ્યો છતાં તે ન સમજતા આરોપી ચંદ્રસિંહે ઈરાદાપૂર્વક મૃતક વિરમદેવસિંહ જાડેજાની વાડીએ જઈ મૃતકને માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ભરૂચમાં અકસ્માતમાં ઇજાગ્રસ્ત ટ્રક ચાલકને પોલીસે ખભે ઉચકી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યો, બચાવ્યો જીવ. પોલીસનું નામ પડે એટલે ભલભલા આરોપીઓ ધ્રુજવા લાગે, ખૂંખાર ચહેરો સામે આવે, પરંતુ ભરૂચમાં પોલીસનો માનવીય અભિગમ વાળો ચહેરો પણ જોવા મળ્યો. આરોપીઓને જે હાથે દંડા મારે તે જ હાથ પોલીસે મદદ માટે લંબાવ્યો. ભરૂચ નેશનલ હાઈવે 48 પર ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી સામે આવી. ભરૂચ કેબલ બ્રિજ પર 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં ટ્રકમાં રહેલા ચાલકની ઈજાઓ પહોંચી, પરંતુ અકસ્માતના લીધે થયેલા ટ્રાફિકના કારણે એમ્બ્યુલન્સ સ્થળ પર નહીં પહોંચી શકતા ટ્રાફિક પોલીસ જવાને ઈજાગ્રસ્ત ટ્રક ચાલકને પોતાના ખભે ઉઠાવી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યો. ટ્રક ડ્રાઈવરનો જીવ બચાવવા તેને ઉચકી એમ્બ્યુલન્સ તરફ દોડતા પોલીસ કોન્સ્ટેબલ નજરે પડ્યા. ધાંગધ્રામાં 36 વર્ષ સુધી ફરજ બજાવી રિટાયર થતા મહિલા પ્રોફેસરે 3 કરોડનું દાન કર્યું. મિલકત શૈક્ષણિક સંસ્થાઓને અર્પણ કરી. 36 વર્ષીય રિટાયર થતા મહિલા પ્રોફેસરે 3 કરોડનું દાન કર્યું. ધાંગધ્રામાં નિવેદિતાબેન ત્રિવેદીએ મિલકત શૈક્ષણિક સંસ્થાઓને અર્પણ કરી હતી. શિક્ષણ અને આરોગ્ય માટે ₹3 કરોડનું દાન કરનાર નિવૃત્ત પ્રોફેસરનો સન્માન સમારોહ યોજાયો. ધાંગધ્રા એસપી જૈન કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા નિવેદિતાબેન ત્રિવેદીએ શિક્ષણ, આરોગ્ય, સેવાકીય સંસ્થામાં ₹3 કરોડનું દાન આપી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. જ્યારે નિવૃત્ત મહિલા પ્રોફેસરને ધાંગધ્રાની અલગ અલગ સામાજિક સંસ્થાઓ દ્વારા સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો. ધાંગધ્રાની ઔદિત્ય બ્રાહ્મણ ભોજનશાળા ખાતે સન્માન કાર્યક્રમ યોજાયો. સન્માન સમારોહમાં ધારાસભ્ય પ્રકાશ વરમોરા, નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, સુરેન્દ્રનગરના શિક્ષણવિદ ડોક્ટર પન્નાબેન શુક્લા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શહેરની 16 જેટલી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરનાર સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ધોલેરા ભાવનગર રોડ પર બસ પલટતા 5ની ઈજા. ભાવનગરના ધોલેરા રોડ પર પૂરપાટ જતી ખાનગી બસ 2 થી 3 ગોથા મારી ગઈ હતી. ધોલેરા ભાવનગર રોડ પર પૂરપાટ જતી ખાનગી બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી ગઈ હતી. ભાવનગરથી અમદાવાદ જતી ટ્રાવેલ્સ બસનો અકસ્માત થયો હતો. ખાનગી બસ રોડ પર પલટીને નીચે ખાબકી હતી. બસ એટલી સ્પીડમાં હતી કે બસ પલટી મારી ગયા બાદ 2 થી 3 ગોથા મારી ગઈ હતી, જેથી બસમાં સવાર મુસાફરોની ચિચિયારીઓથી રોડ ગુંજી ઉઠ્યો હતો. 5 થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. રોડ પર અકસ્માતના કારણે ટ્રાફિક જામ થયો હતો. ધોલેરા અને પીપળી તેમજ ધંધુકા એમ 3 જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા. આ તરફ ધંધુકા ધોલેરા રોડ પર કાર પલટી ગઈ. અકસ્માતમાં એકનું મોત થયું, જ્યારે 5ની ઈજા પહોંચી. પૂરપાટ આવતી કાર ધંધુકા ધોલેરા રોડ પર અલિયાસર મહાદેવ મંદિર પાસે રોડની સાઈડ પલટી ખાઈ ગઈ હતી. ઈજાગ્રસ્તોને ધંધુકા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા.